નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું બે જાણીતા નામો વિશે, ચૈતર વસાવા અને ધવલ પટેલ. સોશિયલ મીડિયામાં ધૂમ મચાવતી એક ઘટના, જેમાં ધવલ પટેલ સીધા જ ચૈતર વસાવા પર બગડી ગયા છે. આખરે શું થયું, કઈ વાતથી ધવલ પટેલ રિસાઈ ગયા અને ચૈતરનું શું કહેવું છે, બધું જાણીશું આ જ વિડીયોમાં, તો લાસ્ટ સુધી જોતા રહેજો. લોકો વચ્ચે ચર્ચા. યાર, ધવલે એવું આવું કેમ કહ્યું? ચૈતરે શું એવું કર્યું કે ધવલને ગુસ્સો આવી ગયો? કંઈક લોકો કહે છે પ્રચાર માટે કર્યું છે, બીજા કહે છે બંને વચ્ચે જૂનો વેર છે. પણ સત્ય શું છે, ચાલો જરા ઊંડું જોઈએ. ધવલ પટેલ એક લાઈવ મીડિયામાં કહે છે, મને કઈ જ વ્યક્તિગત વાતો નથી, પણ જાતે કોઈને હીરો બનાવવું અને પાછળથી લોકોને ગેરસમજમાં મૂકવું એ મને મંજૂર નથી. ધવલનું કહેવું કે ચૈતર વસાવાના કેટલાક નિવેદનો સત્યથી દૂર છે અને લોકો ચૈતર પર અંધશ્રદ્ધા જેવી ફોલો વધી રહી છે, જેનાથી સમાજમાં ગેરસમજ ફેલાય છે. ધવલ આગળ કહે છે, જો તમે બોલો છો તો ફેક્ટ સાથે બોલો. પોપ્યુલર થવાનો એક રસ્તો હોય છે, પરંતુ ભ્રમ ફેલાવવા હું સહન કરી શકતો નથી. ધવલના શબ્દો બાદ સોશિયલ મીડિયામાં ગરમ અણગતું થઈ ગયું છે. ચૈતર વસાવા શાંતિથી જવાબ આપે છે, મારું જે લોકોની વાત પહોંચાડવાનું છે. ધવલભાઈ ગુસ્સે છે, પરંતુ તેમને બતાવેલા ફેક્ટ્સ પણ પૂરતા નથી. ચૈતરે કહ્યું, ધવલ પોપ્યુલર કન્ટેન્ટ માટે વિષયને વધારી રહ્યો છે અને પોતાની છબી સાફ કરતા રહે છે. જો હું ખોટો હોત તો આજે મને લોકો એટલો સપોર્ટ ના કરતા હોય. ચર્ચા હવે ગરમામાંથી વિવાદ સુધી પહોંચી ગઈ છે. એક સાઈડ ધવલ સપોર્ટ, ભાઈ સાચું બોલે છે, બીજી સાઈડ ચૈતર વસાવાના ફેન્સ, ચૈતર રિયલ છે, ધવલ જ ઓરિજિનલ એક્શન કરે છે. મીમ્સ ચાલે છે, રીલ્સ બને, બંને ફેન આર્મી વચ્ચે રામ રામ ભરેલા કમેન્ટ વોર છે. આ મામલો અટકવાનો નામ જ નહીં લઈ. જે તમે સાંભળ્યું એ સાચું છે. ધવલ કહે, ચૈતર ગેરમાર્ગે દોરે છે. ચૈતર કહે, ધવલ પબ્લિકના માટે કરે છે. સત્ય કદાચ બંને વચ્ચે ક્યાંક છે અને સોશિયલ મીડિયામાં બનતી વાતો ઘણીવાર આવા જ કરતાં વધારે ધુમાડો હોય છે. તો મિત્રો, તમને શું લાગે છે, કમેન્ટ કરીને તમે જરૂર જણાવજો. પણ આ તો માત્ર શરૂઆત હતી. આજના વિડીયોમાં તમે જોઈશો એવી વાતો જે હજુ સુધી કોઈએ બહાર નથી લાવી. આજે ખુલાસો થશે કે ધવલ અને ચૈતર વચ્ચે આ ઘણા વર્ષનું સાચું કારણ શું છે. સોશિયલ મીડિયા પર સીડ એક ચર્ચા, આ બંને વચ્ચે જૂનો વેર છે. કોઈ કહે ચૈતર એક વખત પોતાની લાઈવમાં ધવલને ઇશારામાં ટિપ્પણી કરી હતી, જેનો ધવલે આજ સુધી હિસાબ રાખ્યો હતો. કોઈ કહે ધવલે એક પ્રોજેક્ટનું કોલાબ ચૈતર સાથે કરવાનો હતો, પણ ચૈતરે વહેલા જ બીજી ટીમ સાથે કામ કરી લીધું હતું. આ બંને બાબતોને કારણે ધવલના મનમાં ઠંડો ગુસ્સો બેઠો હતો, જે હવે ફાટી નીકળ્યો. ધવલ પોતાના લાઈવમાં કહે છે, પ્રમાણ સાથે બોલવાનું હું પસંદ કરું છું, અને હા, જો હું ટુડે બગાડ્યો છું તો એની પાછળ કારણ છે. ધવલ આ વખતે એક મોટો સ્ક્રીનશોટ બતાવે છે, જેમાં ચૈતર વસાવાએ કોઈ વ્યક્તિને મેસેજ કરીને પોતાના વિડીયો ટ્રેન્ડમાં લાવવા માટે મદદ કરી છે. ધવલ કહે છે, જનતા માટે છે કે ચૈતર ઓર્ગેનિક છે, પણ પાછળથી બધું સેટિંગ છે. આ સ્ટેટમેન્ટ પૂરી સોશિયલ મીડિયાના દુનિયાનો હમ મચાવી દીધો છે. ચૈતરનો સીધો લાઈવ આવે છે અને કહે છે, ધવલભાઈ તમે બતાવેલા સ્ક્રીનશોટ અધૂરા છે. આખો ચેટ બતાવો તો લોકો સમજશે કે હું ફક્ત કોલાબ માટે વાત કરતો નથી, ટ્રેન્ડ ખરીદવા માટે નથી. ચૈતર આગળ કહે છે, મારા વિડીયો લોકો ઓરિજિનલ સપોર્ટથી જુએ છે અને આ કોઈ મેસેજ કરવો એક ગુનો નથી. ચૈતરનું બધું ક્લેરિટી રિપ્લે પણ કમેન્ટ સેક્શનમાં લોકો પૂરી રીતે બે ભાગમાં વહેંચાઈ ગયા હતા. ચૈતર આર્મી, ધવલ એટેક્શન સ્પીકિંગ કરે છે. આ મેસેજમાં કંઈ પણ ખોટું નથી. ધવલ સપોર્ટિંગ સ્ક્રીનશોટ તો સ્ક્રીનશોટ છે. ચૈતરનું ગેમ એક્સપોર્ટર મીમ્સ ફટાફટ બનાવવા લાગે છે. કોઈ કહે આ ગુજરાતી યુટ્યુબનું કેજીએફ છે, 20 પુષ્પા છે. કોઈ કહે તમને પોર્ટફોલિયો ખતમ થઈ ગયો છે હોય તો બોલજો. એક કન્ટેન્ટ ક્રિએટર જે બંનેના મ્યુચ્યુઅલ ફ્રેન્ડ છે, તેઓ અચાનક એક રીલ મૂકે છે. હકીકત જાહેર થઈ જાય તો બંનેનો ઇમેજ ડગમગી થઈ જશે. આ રીલ પછી ચાહકો વચ્ચેનો નવો સસ્પેન્સ. આખર બંને શું છુપાવે છે, શું કંઈક મોટું ચાલે છે અંદરથી? આ કેસ હવે એન્ટરટેનમેન્ટથી વધુ એક મિસ્ટ્રી બની જાય છે. ઘણા નિષ્ણાતો કહે છે આ કદાચ મિસ્ટર સ્ટેન્ડર્ડ છે, પણ કેટલાક કહે છે આ એક પ્લેનેટ કન્વર્સેશન છે, કારણ કે બંનેના ફોલોઅર્સ વધી રહ્યા છે, બંનેના વ્યૂઝ વધી રહ્યા છે, આ બંનેના એવરીવેર ટ્રેન્ડમાં છે. તો શું આ બધું પ્રચાર માટે હતું કે ખરેખર વ્યક્તિગત ઇગો ક્લેશ છે? મિત્રો, આ સ્ટોરી હજી પૂરી થતી નથી. આગળ આવવાનો છે એવો પુરાવા, જેથી આખું ચિત્ર બદલાઈ જશે. તો તમને પાર્ટ 3 પર જોઈએ, જ્યાં હું બતાવીશ કોણ ખોટું અને કોણ સાચું, અને અંતે કોણ જીતશે આ બે પટેલ. કોમેન્ટમાં લખજો પાર્ટ 3 જોઈએ કે નહીં. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ગુજરાત.